જામનગર શહેરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે VBG-RMG અધિનિયમ 2025 અંગે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પરિષદમાં જામનગર દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે નવી VBG-RMG યોજના હેઠળ ગ્રામીણ શ્રમિકોને હવે 125 દિવસની કામની ગેરંટી મળશે, જેનાથી ગ્રામીણ ગરીબો અને શ્રમિકોને વધુ રોજગારી, આવક અને આર્થિક સુરક્ષા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મહાત્મા ગાંધીજીના વિચારોને અનુરૂપ આ યોજના ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપશે તેમ તેમણે જણાવ્યું હતું। સાથે જ સાંસદ પૂનમબેન માડમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી બની ગઈ છે અને આજે ભ્રષ્ટાચાર બચાવવાનું આંદોલન કરી રહી છે। જે આ પ્રસંગે ભાજપના જિલ્લા અને શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે VBG-RMG યોજનામાં 125 દિવસ કામ મળી રહેશે, જે ગ્રામીણ શ્રમિકોને વધુ રોજગારી મળી રહેશે અને મોદી સરકારનું ગ્રામીણ અર્થતંત્ર માટે મોટું પગલું હાથ ધરવામાં આવી રહ્યું છે। જે કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી માટે પૂનમ માડમે કહેવામાં આવ્યું હતું, જે જામનગરમાં VBG-RMG અંગે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરવામાં આવી હતી।